જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી. દ્વારકેશ જ્યોતિષના આ નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ચૈત્રીય નવરાત્રિમાં 5મી અર્ચના માં ભગવતી સ્કંદ માતાની છે. તો આવો માં ભગવતીના સ્કંદ માતાનું વર્ણન સાંભળીએ. ધ્યાનમ સિંહાસનગતા નિત્યમ પદ્માશ્રિત કરદ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. સ્કંદ માતાય નમઃ નમસ્કરોમી. પહેલાં તો કઈ રીતની માં ભગવતીની ઉત્પત્તિ છે એનું વિશે જાણીએ. સ્કંદ કુમાર એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે માં દુર્ગાનું આ 5મા સ્વરૂપને સ્કંદ માતા નામ આપવામાં આવ્યું છે. તેમના ખોળામાં સ્કંદ બાળ રૂપમાં વિરાજમાન છે. સ્કંદ માતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે. અલૌકિક પ્રભામંડળ પ્રતિક્ષણ તેમના યોગક્ષેમનું નિર્વહન કરે છે અને એકાગ્ર ભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવાથી દુઃખોમાંથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે. હવે સ્કંદ માતાની મહિમાનું વર્ણન કરીએ. એક સમયે તારકાસુરને વરદાન મળતા જ લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. એટલે લોકો બધા શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરી. ત્યારબાદ શિવે પાર્વતીજી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો ત્યાં જન્મ થયો. જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો. ભગવાન સ્કંદ એટલે કાર્તિકેયની માતા હોવાના કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે. પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદ માતાના મહિમાનું વર્ણન છે. સ્કંદ માતાનો મહિમા શું છે? તો કે પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કંદ માતા એ નવદુર્ગાનું 5મું સ્વરૂપ છે. સ્કંદ માતા અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે. કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીજીના પુત્ર છે, જેમનું એક નામ છે સ્કંદ, અને સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદ માતાના નામે પૂજાય છે. દેવીને 4 ભુજાઓ છે. તેમણે ઉપલા 2 હાથમાં કમળ ધારણ કરેલા છે. ત્રીજા હાથે તેમને ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે તથા તેમનો ચોથો હાથ વરદ મુદ્રામાં છે. દેવીનું વાહન શિવ છે. નવરાત્રિના 5મા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીને ક્યારેક કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે, જેના લીધે તેને પદ્માસના દેવી પણ કહેવાય છે. અને દેવીનો વર્ણ શુભ્ર એટલે કે સફેદ છે. નવરાત્રિના પૂજામાં 5મા દિવસનું ઘણું મહત્વનું છે. આ દિવસે સાધકનું મન શુદ્ધ ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં સ્થિત મન સાથે સાધકની તમામ બાહ્ય ક્રિયાઓ અને ધ્યાન અદૃશ્ય થઈ જાય છે. તે શુદ્ધ ચેતન સ્વરૂપ આગળ વધી રહ્યો છે. તેનું મન તમામ સાંસારિક, લૌકિક અને ભ્રમણતું બંધનોમાંથી મુક્ત થઈને પદ્માસનમાં સ્કંદ માતાના રૂપમાં સંપૂર્ણ રીતે લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે પૂજામાં આગળ વધવું જોઈએ. તેણે પોતાની બધી ધ્યાનવૃત્તિને કેન્દ્રિત કરવી જોઈએ અને સાધનાના માર્ગ પર આગળ વધવું જોઈએ. મન એકાગ્રતાથી અને શુદ્ધ રાખીને માતાના શરણમાં આવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૃત્યુના આ ભયંકર મહાસાગરના દુઃખોમાંથી મુક્તિ મેળવવા અને મોક્ષના માર્ગને સુલભ બનાવવા માટે આનાથી વધુ સારો માર્ગ બીજો કોઈ નથી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો